હવે આપણે નેક્સ્ટ જોઈએ ઇન્વર્સ ના એક્ઝામ્પલમાં પાર્શિયલ ફ્રેક્શન. આનો ઓલમોસ્ટ એક્ઝામ હોય જ છે પાર્શિયલ ફ્રેક્શન નો. એમાં ચાર કેસ છે, આપણે ચારના સમ જોશું આપણે નેક્સ્ટ, રાઈટ. ફર્સ્ટ કે જે નીચે પાવર સિમ્પલ હોય જ ની પાવર, તમારે સિમ્પલ યુઝ કરવાનો રહેશે a - a. નીચે કોઈ પાવર હોય s - a નો સ્ક્વેર કે ક્યુબ, ત્યારે તમારે આ યુઝ કરવાનો રહેશે ફોર્મ્યુલા a1 s - a a2 s - a એનો સ્ક્વેર a3 s - a એનો ક્યુબ, રાઈટ. It is case 3. જ્યારે this kind of condition આવશે ત્યારે નેક્સ્ટ આગળ સમમાં જોશું આપણે. this kind of condition હશે ત્યારે તમારા ઉપર શું રહેશે as b, નીચે શું હશે a2 as b. in case 4 a1s b1, જે નીચે પાવર હોય ત્યારે, રાઈટ, નીચે તમારા પાવર હોય ત્યારે આ યુઝ કરવાનો રહેશે. નેક્સ્ટ આપણે સમ જોઈએ કે હવે, રાઈટ. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ 7, ઇન્વર્સ ના એક્ઝામ્પલ જોઈએ. આ જે પાર્શિયલ ફ્રેક્શન નો એક્ઝામ્પલ, આમાં દર વખતે એક્ઝામ્પલ હોય જ છે એક્ઝામમાં. જોઈએ એક્ઝામ્પલ 2s સ્ક્વેર માઈનસ 4s પ્લસ 1 s માઈનસ 2 અને s માઈનસ 3, રાઈટ. તો આ એક્ઝામ્પલમાં જો તમે કોઈ પણ ઇન્વર્સ કરીએ આપણે, આપણો કોઈ પણ ફોર્મ્યુલા સેટ નથી થતું, રાઈટ. તો હવે આપણે આને શું કરું, પાર્શિયલ ફ્રેક્શન બધાને અલગ અલગ ડિવાઈડ કરશું. કઈ રીતે? એના માટે ફર્સ્ટ તમારે જે ચાર રૂલ્સ લખેલા હતા લાસ્ટ આપણે ચાર કેસ, એમાંથી કોઈ ફર્સ્ટ કેસ આમાં એપ્લાય થશે બીકોઝ ઓફ અહીંયા કોઈ સ્ક્વેર નથી, ધેટ્સ વાય, રાઈટ. તો આને આપણે અલગ રીતે લખીએ તો, રાઈટ, ઇક્વલ ટુ a upon s plus a s plus 1 plus b upon s minus 2 plus c upon s minus 3, અને સામેની સાઈડ હશે તમારે 2s square minus 4 upon s plus 1 s minus 2 અને s minus 3. ઓકે, આના બરાબર તમે શું લખી શકો છો? હા, હવે તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે? a b અને c ની વેલ્યુ, રાઈટ. તો એ કેવી રીતે કરશું જોઈએ આપણે. ક્રોસ ગુણાકાર કરીએ તો a s minus 2 s minus 3, LCM લીધો છે મેં, રાઈટ. b s plus 1 અને s minus 3 અને c s plus 1 અને s minus 2. ઓકે, LCM લીધો. LCM લેશો એટલે આ બંને કટ થઈ જશે, તો સામેની સાઈડ શું રહેશે? 2s square minus 4. ગોટ ઇટ? LCM લીધો છે. હવે ના બધી અલગ અલગ બુક્સમાં અલગ અલગ મેથડ હશે, તો તમારે સિમ્પલી મેથડ યુઝ કરવી હોય તો તમારે ફર્સ્ટ સપોઝ તમારે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે, રાઈટ. તો આપણને તમે 0 લઈ લ્યો. કઈ રીતના કે ફર્સ્ટ કેસ, ફર્સ્ટ s બરાબર શું લેતા? -1 લેતા, રાઈટ. s બરાબર -1 લેશો તો શું થઈ જશે? b અને c શું થઈ જશે? 0. ઓકે, s બરાબર -1 લેશો તો અહીંયા શું આવશે? 2 - 1 એનો સ્ક્વેર એટલે +1, 2 - 4 એટલે શું આવશે? -2. અહીંયા શું આવશે? -1 અને -2 એટલે -3, -1 અને -3 એટલે -4. આ બંને શું થઈ જશે? 0, રાઈટ. -1 + 1 0 0. ઓકે, નાઉ -2 એ શું થઈ જશે? -12a. ધેટ મીન્સ a બરાબર શું આવશે? 2/12, રાઈટ. 2/12 ધેટ મીન્સ a બરાબર 1/6. આપણે શું મળી? a ની વેલ્યુ. સેમ વે તમે b અને c ની વેલ્યુ આપણે મેળવશું. સાઈડમાં લખી નાખીએ જેની વેલ્યુ a બરાબર શું મળ્યું આપણે? 1/6. મારે રબ કરી નાખું છું, રાઈટ. સેમ વે b માટે કેસ 2, s બરાબર આપણે શું લેશું? 2, રાઈટ. એટલે આ બંને 0 થઈ જશે. s પર 2 લેશો, 2 નો સ્ક્વેર એટલે 4, 4 * 2 એટલે 8 માંથી 4 જશે કેટલા રહેશે? 4, રાઈટ. s એ શું કોણ તમારે 2, અહીંયા મૂકશો એટલે 0 પ્લસ અહીંયા 2 મૂકશો એટલે શું આવશે? 2 + 4 એટલે 3, અહીંયા -1. ઓકે, આ 0. તો શું આવશે અહીંયા? 4 - 3b. ધેટ મીન્સ b બરાબર શું રહેશે આપણી પાસે? -4/3. -4/3. પહેલેથી આપણે b બરાબર આપણે શું મેળવ્યું? -4/3. ઓકે, સેમ વે c મેળવીએ આપણે. c માટે થર્ડ કન્ડિશન
s બરાબર આપણે શું લેશું 3 બીકોઝ ઓફ આ બંને શું થઈ જશે 0 રાઈટ 3 અહીંયા મૂકી આપણે તો શું આવશે 3 નો સ્ક્વેર 9 9 2 2 એટલે 18 18 માંથી 4 જશે તો 14 આ 0 થઈ જશે સેકન્ડ પણ 0 થઈ જશે રાઈટ તો c માં શું આવશે 3 + 1 એટલે 4 અહીંયા 1 એટલે 14 + 4c that means c બરાબર 14/4 એટલે 7/2 c આપણે શું મળ્યું 7/2 રેડી બટ બધી વેલ્યુ આપણે ક્યાં સબસ્ટિટ્યુટ કરશું અહીંયા ઇક્વેશનમાં a b અને c માં that means a inverse right અહીંયા આવશે a ની વેલ્યુ શું આવશે 1/6 a inverse 1/s + 1 b ની વેલ્યુ શું જડે બસે -4/3 a inverse 1/s - 2 and c ની વેલ્યુ જડે બસે 7/2 a inverse 1/s - 3 રાઈટ થઈ ગયું ડિવિઝન તમારી પાસે આ બધાની ઇન્વર્સ છે રાઈટ જે આપણી પાસે ફોર્મ્યુલા ની અંદર તમે લખી શકો છો 1/6 as it is 1/s + 1 નું e raised to -t 4/3 as it is e raised to 2t અને plus 7/2 e raised to 3t right s plus એનો ફોર્મ્યુલા 1/s plus એ ફોર્મ્યુલા તમે જોઈને લખી શકો છો રાઈટ એ મેમરાઇઝ કરવાનો રહેશે ફોર્મ્યુલા okay this is our final answer right del inverse 2s square minus 4 s plus 1 s minus 2 અને s minus 3 એનો આન્સર શું રહેશે આ ટાઈપ ઓકે તો બડી what is the partial fraction તમારે અલગ ડિવિઝન કરવાનું રહેશે કે આપણે ચાર કેસ લઈ કે આવવાનું ફર્સ્ટ કેસ છે તો સેકન્ડ કેસ નો એક્ઝામ્પલ જોઈએ આપણે example 8 example 8 4s plus 5 upon s minus 1 n square ને s plus 2 આ એક્ઝામ્પલ છે આપણે કેસ 2 નું પાર્શિયલ ફ્રેક્શન ના કેસ 2 let's see how we can divide this આનો ઇન્વર્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે આપણે રાઈટ તો આને ડિવિઝન કરીએ આપણે સપોઝ તો કઈ રીતે ડિવાઇડ થશે આ અહીંયા લખી નાખું છું તમે આ એક સ્ટેપ નીચે લખી પછી લખજો આને કઈ રીતે ડિવાઇડ થશે a/s - 1 plus b/s - 1 એનો સ્ક્વેર plus c/s plus 2 that means s - 1 એનો સ્ક્વેર તમારે s - 1 પછી s - 1 નો સ્ક્વેર એ રીતે જવાબ રહેશે s - 1 એનો ક્યુબ હશે તો s - 1 એનો સ્ક્વેર plus c s - 1 એનો ક્યુબ રાઈટ ગોટ ઇટ now હવે આપણે શું કરશું LCM માટે 4s + 5 બરાબર શું આવશે a s - 1 our LCM શું રહેશે s - 1 એનો સ્ક્વેર plus s plus 2 તો આપણી પાસે અહીંયા શું રિમેનિંગ બાકી રહે છે તો s - 1 અને s plus 2 અહીંયા b s plus 2 અને c s - 1 એનો સ્ક્વેર answer left hand side should be 4s plus 5 okay now what we have to do we have to find out a b and c ની value right so same way a બરાબર s બરાબર શું લેશું આપણે s બરાબર -2 લે તો 0 થઈ જશે now what we have to do first આપણે b ની વેલ્યુ ગોતીએ તો s બરાબર 1 લઈએ right એટલે a ને c શું થઈ જશે 0 s બરાબર 1 મૂકતા that means અહીંયા આવશે 9 અહીંયા આવશે 0 પ્લસ અહીંયા આવશે 1 + 2 3 3b પ્લસ 0 that means b ની વેલ્યુ શું મળશે આપણે 3 મળશે b ની વેલ્યુ શું મળશે 3 નીચે જશે that means 3 right b ની વેલ્યુ મળી આપણે એનાથી આપણે b બરાબર 3 મળ્યા right સેમ વે સેકન્ડ લઈએ આપણે s બરાબર s બરાબર એટલે -2 s બરાબર શું લઈએ આપણે -2 એટલે આ બંને શું થઈ જશે 0 એટલે અહીંયા આવશે -8 + 5 એટલે -3 આવશે 0 આવશે 0 અહીંયા આવશે -2 એટલે -3 એનો સ્ક્વેર એટલે 9c that means c બરાબર -3/9 એટલે -1/3
3. c ની વેલ્યુ આપણે શું મળી? -1/3. રાઈટ? નાઉ હવે આપણે જોઈએ તો આ બંને કોઈ કન્ડિશનમાં 0 નથી થતા કે જેથી હું a ની વેલ્યુ મેળવી શકું. તો s ની વેલ્યુ ડાયરેક્ટ મૂકી દઉં છું 0, સિમ્પલ. ધેટ મીન્સ બધા એક્ટિવ રહે, બધા લાઈવ રહે, રાઈટ? બધાની વેલ્યુ જો s બરાબર 0 મૂકી તો આ સાઈડ શું આવશે? 5. અહીં 0 મૂકો તો શું આવશે? a બરાબર તો કે -1 અને 2. અહીંયા શું આવશે? s બરાબર 0 મૂકો તો કે 2b. અહીંયા તો કે -1 નો સ્ક્વેર એટલે +1 એટલે c. Now we have b and c value, right? Substitute કરતા b and c ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો શું આવશે? 5. અહીંયા આવશે -2a. b ની વેલ્યુ છે બધા 3. 3 અહીં મૂકીએ તો શું આવશે? 6. c ની વેલ્યુ છે -1/3. રાઈટ? 2 અહીં આ સાઈડ લઈ લઉં છું, 5 ના સાઈડ લઈ લઉં તો 6 -1/3 -5. That means 6 એટલે 1 -1/3. That means 3 -1 એટલે 2 એટલે 2/3. 2a બરાબર 2/3. તો that means a 2 કેન્સલ એટલે એની વેલ્યુ શું મળશે આપને? 1/3. એટલે કે નામ a બરાબર શું મળી ગયું આપને? 1/3. રાઈટ? Got it? Okay? Now simple. શું કરવાનું રહેશે આપણે? a b અને c ની વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરવાનું રહેશે. રાઈટ? a ની વેલ્યુ શું છે આપણી પાસે? 1/3. l ઇન્વર્સ લગાડી દઉં છું 1/s - a s - 1. b ની વેલ્યુ છે તો 3. l ઇન્વર્સ 1/s - 1 એનો સ્ક્વેર. અને c ની વેલ્યુ છે આપણી પાસે -1/3. l ઇન્વર્સ 1/s + 2. રાઈટ? હવે આનું ઇન્વર્સ શું થશે? ઇન્વર્સ આનો s - a નું e⁻t. રાઈટ? નો ફોર્મ્યુલામાંથી જોઈ લખજો, પ્રેક્ટિસ કરજો એની. s - 1 એનો સ્ક્વેર એટલે 1/s સ્ક્વેર ઉપર થશે t. અને આ શિફ્ટિંગ થિયરમ પ્રમાણે, રાઈટ? એટલે e⁻t * t. રાઈટ? -1/3. આ સિમ્પલ આવશે e⁻2. Okay? This is our final answer. હવે આપણે જો એક્ઝામ્પલ 9. આ જે એક્ઝામ્પલ છે એ તમારે કઈ કન્ડિશન ઉપર આધાર રાખે છે? કેસ 3. રાઈટ? સોરી, આપણે abc માં ડિવાઈડ કરીએ a s + 4 + bs + c શું આવશે? s² + 9. કેસ નંબર 3. why? because અહીંયા શું છે? s સ્ક્વેર છે, હોલ સ્ક્વેર નથી, રાઈટ? s સ્ક્વેર એટલે તમારે શું મૂકવાનું છે? bs + c એને અલગ પાર્શિયલ કરવા માટે. ઓકે? right now again s² + 29 a s² + 9 and b sorry અહીંયા s છે, sorry, bs + c so also s + 4. Now same way we have to find out a and b value. Okay? First s બરાબર -4, right? That means શું થઈ જશે? આ ટર્મ શું થઈ જશે? 0 થઈ જશે. -4 + 20 એટલે 25. અહીંયા શું આવશે? -4² એટલે 16 + 9 એટલે 25a. That means એની વેલ્યુ શું રહેશે? 1. અહીંયા આપણે લખીએ a બરાબર 1. right? સેમ વે સેકન્ડ કન્ડિશન માટે સેકન્ડ s બરાબર આપણે કન્ડિશન મૂકીએ 0, રાઈટ? s બરાબર 0 મૂકીએ તો શું થશે? 29. આ શું થશે? 9a. અહીંયા આવશે b શું થઈ જશે? 0 + c. અહીંયા આવશે 0 + 4, રાઈટ? એટલે આપણે મળશે 29 પ્લસ a ની વેલ્યુ શું છે? 1. a ની વેલ્યુ શું છે? 1. ધેટ મીન્સ અહીંયા આવશે 9 + 4c. 9 આ સાઈડ જશે એટલે શું થશે? -29 - 9 એટલે 20 બરાબર 4c. ધેટ મીન્સ c બરાબર શું મળશે આપને? 5. ઓકે? અહીં લખી નાખું c બરાબર 5. Now we have to find out b. We have to find out b. That means we have to put something like nobody goes to 0. કોઈ 0 થવો ના જોઈએ, રાઈટ? s બરાબર શું મૂકી દઈએ આપણે? સપોઝ 1, right? Because of we have a and c, right? a અને c ની વેલ્યુ છે આપણી પાસે. that means s બરાબર 1 મૂકી દઈએ, અહીંયા થશે 30. અહીંયા s બરાબર 1 મૂકતા 10a, right? plus
અહીંયા આવશે b plus c, અહીંયા આવશે 5, right? We have a, that means 30 plus 10 plus b, right? अलग करना मुझे 5b plus 5c, c बराबर 5, that means શું આવશે 25, 5c, c ની વેલ્યુ શું છે 5, 5 into 5 25, અહીંયા શું આવશે 20, અહીંયા આવશે 20, right? plus 5b plus 25, 25 साइड से ले minus 5 plus is equal to 5b, that means b बराबर minus 1, got it? and now b बराबर minus 1, right? now we have to put all the value of this, right, these equations. That means a1, right, L inverse 1 upon s plus 4. Okay, now b, that means minus 1, minus s plus c, that means 5, s square plus 9, right? and now अलग कर दीजिए, that means L inverse 1 upon s plus 4 minus L inverse s upon s square plus 3 square लखी नाखीશું plus 5 L inverse 1 upon s square plus a square, that means 3 square, right? now we have all the formula. 1 upon s plus no e raised to minus 40 minus s upon s square plus a square, that means cos 80, right? cos 3t plus 5 1 upon s square plus a square, that means 1 upon a, so what is sin, right, dt, that means 3p. This is your final answer. Okay, next example 10. Example 10. example 10 જોઈએ આપણે. a inverse minus s plus 10 s square minus s minus 2. okay, તો અહીંયા આપણે નીચે શું ઇક્વેશન બનાવશું, માઈનસ આપણે એઝ ઇટ ઇઝ રાખીએ ત્યારે L inverse s plus 10 s minus 1 અને શું આવશે s plus 2, right? s minus 2, whatever, what you have to decide, s minus 2 s plus 1, right? s square minus 2s, right? plus if you don't stay on this condition, then you can see a square minus 2s plus s minus 2, that means s square minus s minus 2, right? It's easy things. now next step we have to a and b, we goes to a and b, minus sign consider we have to put on last, right? અત્યારે આપણે માઈનસ કન્ડિશન લેવા દઈએ છીએ, that means આપણે સોલ્વ આઉટ કરીએ s plus 10 s plus 1 s minus 2, that means a upon s plus 1 plus b upon s minus 2, right? That means s plus 10 a s minus 2 plus b s plus 1. now what we have to do, find out a and b value. first s बराबर 2, sorry s बराबर minus 2 so શું થઈ જશે b 0 થઈ જશે, right? that means 9 minus 3a, that means a બરાબર શું આવશે minus 3, એમ લખી નાખીએ a બરાબર minus 3, right? same the second s બરાબર 2 મૂકીએ આપણે, તો શું આવશે અહીંયા 12 આ 0 થઈ જશે, અહીંયા આવશે 3b, that means b બરાબર આપણી પાસે આવશે 4, એટલે કે b બરાબર શું મળ્યું આપણે 4. ઓકે, સબસ્ટિટ્યુટ કરો તમે બંને વેલ્યુ અહીંયા, that means અહીંયા આવશે આપણી પાસે -3 s plus 1 plus 4 s minus 2, right? તો આપણે માઈનસ ને સબસ્ટિટ્યુટ કરીએ, માઈનસ, right? a ઇન્વર્સ છે ને આપણી પાસે minus s plus 10
a square minus as minus 2 અહીં માઈનસ ને સબસ્ટિટ્યુટ કરશો તો આ શું થઈ જશે નિશાની ચેન્જ થઈ જશે ધેટ મીન્સ a ઇન્વર્સ 3 upon s plus 1 minus 4 a inverse 1 upon s minus 2 રાઈટ નિશાની ચેન્જ થઈ જશે 3 બાર લઈ લો છો આનું ફોર્મ્યુલા શું છે e raised to minus t આનું e raised to 2t right this is your final answer right